નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતાની નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે જંબુસાર નગર ભાતીજા વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। કૌટુંબિક ભાવના પ્રગટાવવી, સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવી, સ્વભાષા બોલવી, સ્વનું જાગરણ કરવું અને સામાજિક સમરસતા કેળવવા અનુરોધ વક્તા નીરવભાઈ પટેલે કર્યો। હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કરી રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક હિન્દુના ફાળા અંગે વિશેષ ભાર પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીએ મૂક્યો। જંબુસારમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજિત ભાતીજી વસ્તી વિરાટ હિન્દુ સંમેલન હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી સહિત સંતો મહંતોની મુખ્ય અતિથિપણા હેઠળ અંબાજી ભાગોળ ખાતે યોજાયું હતું, જેમાં વક્તા તરીકે સબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલે સેવા આપી હતી। સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતાની નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે સનાતન સંસ્કૃતિ અને સામાજિક સમરસતાની એકતાનું પ્રતીક એવા ભાતીજી વસ્તીનું હિન્દુ સંમેલન અંબાજી ભાગોળ ખાતે બાકરોલ શ્રી હરિપ્રબોધમ પરિવાર સંત પૂજ્ય ગુરુપ્રસાદજી સ્વામી, કબીર મંદિર મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજના અતિથિપણા હેઠળ યોજાયું હતું, જેમાં પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજી, પૂજ્ય તીર્થ બાપા, કથાકાર નિખિલભાઈ જાની, સબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ, સંયોજક કલ્પેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આરએસએસની સ્થાપના 1925માં કરવામાં આવી હતી। તેને 100 વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં હિન્દુ સમાજની એકતાનો સાક્ષાત્કાર જોવા મળ્યો। સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત ચિલ્ડ્રન હોમના બાળકો દ્વારા પર્યાવરણ અંગે સમજાવતી કૃતિ રજૂ કરી વૃક્ષો માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે, દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો તથા પર્યાવરણનું જતન કરવાની શીખ આપી હતી। આ સહિત બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। કલ્પેશભાઈ પટેલ દ્વારા સંમેલનમાં જયઘોષ સાથે રૂપરેખા જણાવી હતી। વક્તા નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સ્વયં જાગૃત થઈ રહ્યો છે। ભારત દુનિયામાં સોને કી ચિડિયા સમૃદ્ધ દેશ હતો તેમ કહી ભારત દેશની ખૂબીઓ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા અંગે સવિસ્તાર સમજાવ્યું। પંથ, પ્રદેશ, ભાષાના કારણે ઘણી વખત સહન કરવું પડ્યું। અંગ્રેજોના પ્લાસીના યુદ્ધની વાત કરી હતી। 200 વર્ષ સુધી અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું। હિન્દુ સમાજે જાગવાની જરૂર છે। ડોક્ટર હેડગાવરે આ હિન્દુઓને એકત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું તથા સમાજ જાગે ત્યારે કેવા પરિવર્તન આવે છે, હિન્દુ જ્યારે જાગે ત્યારે વિસ્ફોટક પરિણામ આવે છે તેમ કહી ભારતની શક્તિના પરિચયની વાત કરી। પરિવર્તન સાથે દેશભક્તિ પંચ પરિવર્તન લાવવું જરૂરી છે। કૌટુંબિક ભાવના પ્રગટાવવી, સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરવી, સ્વભાષા બોલવી, સ્વનું જાગરણ કરવું પડશે, સામાજિક સમરસતા કેળવવી પડશે, સતત દેશભક્તિ ચાલુ રહે તેવા પ્રયત્નો કરવા અને હિન્દુ હોવાનું ગર્વ કેમ હોવું જોઈએ તે અંગે વાત કરી હતી। પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજને આવા સંમેલનો મળતા રહે। આરએસએસ દ્વારા જે 5 વિચારો આપ્યા છે તે દરેક વ્યક્તિએ આ વિચારોને 5 વ્યક્તિને આપવા પડશે। હિન્દુ સંમેલન દ્વારા આપણી જાતને જાગૃત કરવી પડશે। આરએસએસની હિન્દુ જાગૃતિને બિરદાવી હતી, તે સહિત પ્રસંગો દ્વારા વિશિષ્ટ સમજ આપી હતી તથા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા અને રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક હિન્દુના ફાળા અંગે વિશેષ ભાર મૂક્યો હતો। ભારત માતાની વિશ્વગુરુ બનાવવા માટે આપણે તત્પરતા દાખવવી પડશે। એક રુચિ, એક દિલથી ભારત માતાની સેવા કરવી છે। આપણે બધા હિન્દુ છે તે જાગૃતિ લાવવા આરએસએસ દ્વારા જે સંમેલન યોજાયું તે બદલ તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સંમેલનમાં વિદ્યાભારતી ગ્રુપ મંત્રી રઘુવીર ખંભાલા, પૂર્ણકાલીન કાર્યકર લક્ષ્મણસિંહ ચૌહાણ, આગેવાન પદાધિકારીઓ આરએસએસના નિલેશભાઈ ભાવસાર, અનિલભાઈ ગાંધી, દેવદત્તભાઈ પટેલ, મનોજભાઈ રામી સહિત ગામ અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજને અતૂટ એકતા અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા। રિપોર્ટર જપન શાહ, જંબુસર।